હર હર મહાદેવ મારા ભાઈઓને. તો પાર્ટ 2માં મારા ભાઈઓનું સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આની પહેલાં આપણે જર્ની કરીને આવી ગયા હતા ભુજથી રાજકોટની, તો એ જ બોલવામાં રહેશે આપણે ભુજથી દીવની. અહીંયાથી આપણે રાજકોટથી ઉપડવાનો ટાઈમ છે 10 વાગે અને 10 મિનિટે અને દીવ પહોંચવાનો ટાઈમ છે સાંજે 5થી દીવ પહોંચવાનો ટાઈમ છે સવારે 4થી 5 વાગે. એટલે માનો કે આપણે 6 થી 7 કલાકની હજી સફર બાકી છે. અને અંદાજે કિલોમીટર કહી શકીએ તો 300 કિલોમીટર. એટલા માટે 500 કિલોમીટરમાં આપણે 2 પાર્ટ કરવા પડ્યા, કારણ કે એની પહેલાં આપણે જર્ની કરી હતી જુનાગઢથી નલિયાની. પછી નલિયાથી હું સીધો આવી ગયો તો ભુજ, અને ભુજથી મારી ઈચ્છા હતી કે વાપીની હું વિડીયો બનાવું, ભુજથી વાપીનો લોંગેસ્ટ વોલ્વોનો જર્નીનો વિડીયો મેં તો એ બનાવો હતો, પણ મારે કામ આવ્યું તો એના હિસાબે મેં તો ચાલો હવે ભુજથી દીવનો રૂટ કવર કરી લઈએ. એટલે પછી હું ભુજથી ભુજથી દીવનો રૂટ કવર કરો, એટલે મેં ચાલો અહીંયા અડધો વિડીયો આપણો રાજકોટ લગી બની જશે. પછી રાજકોટથી આપણે 2 દિવસ પછી પાછા રાજકોટથી દીવનો બને. એટલે પછી મારે કામ આવ્યું તો 2 દિવસ તો હું દ્વારકા રોકાઈ આવ્યો. તો મેં તો ચાલો આજે હવે ફ્રી થયા છે તો હવે બેક ટુ બેક આપણે 2 થી 3 વિડીયો તમને મળી જશે. તો હજી તો આપણી આગળ ઘણો ટાઈમ છે. અહીંયા 10 વાગે અને 10 મિનિટે આવશે આપણી વોલ્વો. અને પ્લેટફોર્મ નંબર કહી તો તમને 1 થી 2માં બધી જેટલી વોલ્વો છે બધી પ્લેટફોર્મ નંબર 1 અને 2માં આવશે. અને એનું તમારું બુકિંગ કરવું તો એક્ઝેક્ટ તમને સામે એની વોલ્વોનું બુકિંગ છે. અને ઇન્ક્વાયરી કહી તો સામે તમને ઇન્ક્વાયરી મળી જશે પ્લેટફોર્મ નંબર 3ની સામે. અને અત્યારે આવી ગઈ છે આંકોલવાડી સુરતવાળી આવી ગઈ છે, અડાજણવાળી. સુરતથી પછી અડાજણ જાય છે, એનો પણ આપણે 600 કિલોમીટર પ્લસ છે, તો એનો પણ વિડીયો બનાવ્યો છે. ન જોયો તો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો. અને પ્લેટફોર્મની વાત કરીએ તો આપણા રાજકોટનું 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. તો ચાલો હવે આજે ડ્રાઈવરની વાત કરીએ તો ડ્રાઈવર એ નથી રહેવાના, ડ્રાઈવર બીજા રહેવાના છે. હા, કંડક્ટર સાહેબ આપણા પટેલભાઈ જ રહેવાના છે. એટલે કારણ કે ઓલા જે ડ્રાઈવર સાહેબ હાલતા હતા આપણા મહારાજ, એ હવે રજા ઉપર ગયા છે. તો મેં તો ચાલો આજે આપણે ફ્રી થયા તો ફટાફટ કંડક્ટર સાહેબ હોય ને તો પણ મજા આવી જશે, કારણ કે પછી બે ફરી જાય તો પછી ન મજા આવે. તો મેં ચાલો હવે કંડક્ટર સાહેબ એ છે તો આપણે વિડીયો બનાવી લઈએ. અત્યારે એક આવી ગઈ ઇલેક્ટ્રિક બસ, જસ્ટ હમણાં જ આવી જુનાગઢથી રાજકોટ. ચાલો એક ગીરની આવી ગઈ છે ભાઈ. તો ચાલો હજી આપણી આગળ થોડોક ટાઈમ છે, 15 થી 20 મિનિટ છે. તો ચાલો હવે આપણે પીવા જશી કોફી. તો આવી જાજો કોફી પીવા. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી તો જરૂર એકવાર આપણી ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો, સાગર મુસાફર. ચાલો આપણી ભુજ દીવ આવી ગઈ છે પ્લેટફોર્મ નંબર 2 ઉપર. 1 થી 1 નંબર કા 2 નંબર ઉપર. ભાઈ અત્યારે એટલી અંદર પબ્લિક ગઈ ભાઈ, જાણે ઓલું ખીડિયારું ન ઉભરાણું એટલી અંદર પબ્લિક ગઈ. જો તમે હજી પબ્લિક અંદર જાય. કંડક્ટર સાહેબ કે ઉભા રહ્યો, જગ્યા જોઈ લો છે કે નહીં. ચાલો અત્યારે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ છે. ચાલો મેં તો બધા પેસેન્જર બોર્ડ કરે પછી આપણે જાશી અંદર. હવે અંદર તમને દેખાડી કે અત્યારે કેટલી પબ્લિક છે. ચાલો આપણી વોલ્વોનો અંદરનો માહોલ તમને દેખાડતો. ભાઈ એક સીટ ખાલી નથી, જોઈ લો. એક સીટ તમને ખાલી જોવા નહીં મળે. વાહ ભાઈ વાહ. હા એ બરોબર, સાચી વાત છે. કારણ કે ઓલી વખતે આપણે આમાં જ આપણે આવ્યા હતા ને ભુજથી રાજકોટ લગીમાં, તો વચ્ચે મેં તમને કીધું હતું ને એમાં કે એક જણાએ બબાલ કરી દીધી ભાઈ કે કપડાં જોઈને તમે કે ટિકિટના પ્રાઇસ કહેજો. ત્યારે પણ થોડી ઘણી બબાલ કરી દીધી. એટલે કંડક્ટર સાહેબનું કામ સારું છે કે એડવાન્સમાં જ તમને કહી દેશે કે ભાઈ ટિકિટનો એકવાર ભાવ જાણી લ્યો. સાચી વાત છે. તો જોઈ લો અત્યારે આપણી વોલ્વો થઈ ગઈ એકદમ પેક. હવે ચાલો કંડક્ટર સાહેબ બધાની ટિકિટ કરી લે, પછી ખબર પડશે ક્યાં ક્યાં રૂટમાં ક્યાં જવાવાળા છે, કે જુનાગઢવાળા છે, સોમનાથવાળા છે, દીવવાળા છે. ચાલો 10 વાગે અને 36 મિનિટે રાજકોટના બસ સ્પોટેથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા છીએ ભાઈ. ને લાઇટિંગ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. જબરદસ્ત યાર લાઇટિંગ છે. અહીંયા આખી પીળી લાઇટિંગ રહી ગઈ છે અને નીચે આખી બ્લુ લાઇટિંગ રહી ગઈ છે. ચાલો રાજકોટના બસ સ્પોટથી બહાર નીકળતા જ આપણને મળી ગઈ છે રાજકોટ ભુજવાળી નવી વોલ્વો 9600. અને આપણા આવી ગયા છે ડ્રાઈવર સાહેબ વિજયભાઈ. ચાલો આવીની જર્ની એમની યારે રહેવાની છે.
ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે. આજની ડેટ ઓફ જર્ની રહેવાની છે 31/1/2025 અને રાજકોટથી દીવનું ટોટલ કિલોમીટર કહી તો 300 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 756 રૂપિયા. અને રાજકોટથી ભુજની વાત કરી તો 625 રૂપિયા 600 પ્લસ છે અને એના કિલોમીટર કહી તો 230 કિલોમીટર છે અને ટોટલ પ્રાઇસ કહી તો એટલે ભુજથી દીવની 1374 રૂપિયા. ગોંડલથી નીકળ્યા અને આપણાને ડિલક્સ એક્સપ્રેસ મળી ગઈ છે ચાલો દુપલેટાવાળી. કારણ કે બ્રિજ બને છે એટલે બધા એને સિંગલ લેનમાં ચાલશે ને. જેટલા મોસ્ટ ઓફ બધા બ્રિજ બને બધા ઓવર બ્રિજ જ બનાવ્યા છે. અત્યારે તો વાંધો નહીં આવે પણ દિવસવાળાને જાજી તકલીફ પડશે, ટ્રાફિક બહુ થાય છે. હવે આપણે આવી ગયા છીએ જેતપુર બાયપાસ. અહીંયાથી જેતપુર જવાશે. આપણે જેતપુર બાયપાસે આવી ગયા છીએ અને અહીંયાથી એક રૂટ હવે અલગ થઈ જશે. પોરબંદરવાળો રૂટ અલગ થઈ જશે અને સોમનાથવાળો રૂટ અલગ થઈ જશે. તો આપણે જઈએ હવે આપણું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથવાળા રૂટ ઉપર. તો બોલો મારી યારે જય ગિરનારી. 12 વાગે અને 45 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જુનાગઢના બસ સ્ટેશને. ભાઈ તમે કહું 65થી 70% પેસેન્જર આપણે જુનાગઢ ડિવોટ કરવાવાળા હતા અને અત્યારે એકદમ તમે કહો ને બસ સ્ટેન્ડ એકદમ આખું સુમસાન થઈ ગયું છે. જો અહીંયાથી 65થી 70% પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. એટલે મેં રસ્તામાં આ બધું ન દેખાય કારણ કે ઓમેય કામ ચાલુ હતું રાજકોટથી લગી જેતપુર લગીનું 6 લેનનું અને અહીંયાથી આપણે જુનાગઢ નલિયાની કઈ રીતે ત્યારે પણ મેં રાજકોટથી જુનાગઢથી આપણે રાજકોટ લગીનો કમ્પ્લીટ રૂટ દેખાડ્યો હતો. મેં ચાલો તો એટલે એ રૂટ એટલે ઓછો દેખાડ્યો છે. હવે પછીનો આપણો મેઇન રૂટ છે. આપણે હુવાનું નથી, આખી રાત આપણે જાગવાનું જ છે. માનો કે 4 થી 5 વાગ્યા લગીમાં આપણે દીવ પહોંચી જશે. અને નાસ્તા પાણીની વાત કરીએ તો બારે તમને ટીપોસ છે, બારે ટીપોસ તમને મળી જશે. ચાલો અહીંયા જાજુ હોલ્ડ નથી, માત્ર 1 મિનિટનો કે પેસેન્જર બોર્ડ કરે અને ડિબોર્ડ કરે એટલો. જુનાગઢ આપણે ક્રોસ કર્યું તો થોડી વાર આપણે ફોન ચાર્જિંગ કરી લઈએ પણ યાર ફોનનું આઈફોનનું સી ટાઈપનું ચાર્જિંગ ચાલુ જ નથી ભાઈ. નવી ઓલોમાં ચાર્જિંગ ચાલુ નથી. જો મેં અત્યારે તમે જોઈ લગતા હોય તો સ્ક્રીન જ લગાવી પણ પાવર બેંક અત્યારે લગાવી છે અને પાવર બેંક લગાવીને ચાર્જિંગ કરી છે. અત્યારે નો તો મળે વચ્ચે ટીંગાઈ જાય છે. ચાલો હવે આપણે કેશોદમાં એન્ટર કરી રહ્યા છીએ અને તમે ફોગ જો આપણે વિજયભાઈ એસી તો ચાલુ કરી દીધું છે કારણ કે એસી ચાલુ કર્યું ને તો એટલો પાછો ફોગ જામી જાય. જો ધીરે ધીરે પાછું આપણે આ રીતે સાફ કરો ને. વળી વિજયભાઈ મને કપડું આપી દીધું છે. સાગરભાઈ કે તમે જ્યારે એવું લાગે ત્યારે કે તમારે સાફ કરતું રહેવું. અને યાર રાજકોટથી નીકળ્યા અને માનો ને કે આપણે જેતપુર પહોંચ્યા છીએ ત્યારથી જેતપુરથી જ આવી ઠંડી અને બારે એટલી ઠંડી જોવા મળે છે. ઠંડીના હિસાબે જ અહીંયા જાજો અહીંયા ફોગ જોવા મળી જશે. અહીંથી એરપોર્ટ જવું હોય તો તમારે એરપોર્ટ જવાશે. 2.5 કિલોમીટર એરપોર્ટ છે. કેશોદથી અમદાવાદની ફ્લાઇટ ચાલુ કરી છે. જો એની જર્ની જોવી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે એની પણ એકવાર જર્ની કરશી. અત્યારે આપણા વાગી ગયા છે 1 વાગે અને 33 મિનિટ. ચાલો 1 વાગે અને 37 મિનિટ થઈ ગઈ અને આપણે કેશોદના બસ સ્ટેશનથી નીકળી ગયા. કોઈ પેસેન્જર હતું નહીં, હતું એ બાયપાસે ઉતરી ગયા હતા એટલે બોર્ડ કરવાવાળું નહોતું અને ડિબોર્ડ કરવાવાળું પણ કોઈ પેસેન્જર નહોતું. અહીંયાથી હવે આપણે જઈએ હવે વેરાવળ બાજુ. અહીંયાથી આપણું વેરાવળ રહેશે 45 કિલોમીટર. भूल मत जाना नहीं तो कोई ले जाएगा.
તો બોલો મારી યારે જય બાલાજી ભાઈ. વેરાવળમાં આવો તો ભાઈ બાલાજીને મળ્યા વગર જવાય નહીં. અને વાગી ગયા છે આપણે 2:24 થઈ ગઈ છે. અને ડ્રાઈવર કંડક્ટર સાહેબ આપણાને જે મોબાઈલ મળ્યો તો એ હવે ભાઈ લેવા આવ્યો હતો તો એને હવે મોબાઈલ પણ દઈ દીધો. અને અહીંયાથી હવે આપણું દીવ રહેશે માત્ર 100 કિલોમીટર જેવું થાય ને વિજયભાઈ. ચાલો અહીંયાથી આપણું હવે દીવ રહેશે 100 કિલોમીટર જેટલું. તો બોલો મારી યારે હર હર મહાદેવ. 2:41 આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના ધામમાં. આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. અહીંયાથી પણ આપણે 2 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. ચાલો આ છે આપણા સોમનાથ મહાદેવના મંદિરમાં બસ સ્ટેન્ડનો માહોલ. ચાલો એનો સામાન કરી લીધો. હવે આપણે જશે અંદર. અને ભાઈ ઠંડીની વાત કરું તો ભાઈ વાત જવા દો એટલી અત્યારે ઠંડી છે. સોમનાથથી નીકળ્યા અને નીકળતા જ આપણે નેશનલ હાઈવે ઉપર પાછા આવી ગયા છીએ. અને ત્યાં જબરદસ્ત રોડ બનાવ્યો છે. આખો 6 લેનનો બને છે. હા એ છે કે બ્રિજ બધા 6 લેનના કર્યા છે. ઓમ જે બધા રોડ કર્યા છે 4 લેનના કર્યા છે. પણ ખરેખર બહુ સારા બનાવ્યા છે. અને આખા આરસીસી વાળા બનાવ્યા છે. ટૂંકમાં માનો કે સોમનાથથી લઈ દીવ સુધી એટલે 100 મીટરના ગાળામાં 93 થી 100 કિલોમીટર આસપાસ થાય છે. 100 મીટરના ગાળામાં આખા બધા આરસીસી વાળો બનાવ્યો છે. આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે વિજયભાઈ કે છે અમુક જગ્યાએ થોડુંક બાકી છે. અમુક જગ્યાએ 1 થી 2 જગ્યાએ જોઈએ ડાયવર્ઝન નીકળે છે. પેલું ડાયવર્ઝન આવ્યું છે આપણે સૂત્રાપાડા પછી. ટૂંકમાં કહો ને તો સૂત્રાપાડા પછી આ પેલું ડાયવર્ઝન છે. બાકી બધા કે વ્યવસ્થિત બહુ કે મસ્ત બનાવ્યો છે કે રોડ આખો. અને પહેલાં આપણે દીવ જખો બંદરમાં ગયેલી ત્યારે કામકાજ ઘણું બધું ચાલુ હતું પણ એ કે અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જોઈએ હવે ક્યાં લગી આપણાને કમ્પ્લીટ જોવા મળે છે. બાકી આરસીસી વાળા થઈ જાય એટલે ભાઈ ખરેખર ગાડી ચલાવવાની મજા આવી જાય. 4:28 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે દીવના બસ સ્ટેશને. તો દીવમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો અત્યારે હવે આવી ગયા છીએ આપણે હોટલે. જસ્ટ હજી હું આવ્યો જ છું. તમને હોટલ દેખાડી દઉં. એટલે આ રીતની હોટલ રહેશે. તમને ટીવી મળી જશે, પાણીનું જગ મળી જશે, ટોવલ મળી જશે અને સામે ટેલિફોન તમને મળી જશે, ડબલનો બેડ મળી જશે. અને તમને મેન તો એ છે કે વોશરૂમ દેખાડવાનો. તમને વોશરૂમ દેખાડ દઉં યાર. જબરદસ્ત યાર, નીટ એન્ડ ક્લીન તમને વોશરૂમ મળી જશે. તો ચાલો અત્યારે માનો ને અત્યારે વાગ્યા છે આપણા 5 વાગ્યા છે અત્યારે, સવારના 5. અને રૂમની કોસ્ટની વાત કરી તો 1500 રૂપિયા પર પર્સન રહેશે. હા, શનિ રવિ તમારે વધારે રહેશે. નોન એસીના હું કહું છું, નોન એસીના 1500, એસીના લેશો તો 2500થી 3000 આસપાસ એસીના હશે. એટલે શનિ રવિનો આવું તમારે સોમથી શુક્રમાં ગમે ત્યારે આવું. આમ સોમથી શુક્રમાં આવો તો ભાવ હશે 700થી 1000 રૂપિયા પર પર્સન હોય છે. અને ઓમ આવશો તો 1500થી 2000 પર પર્સન છે. તો ચાલો હવે આવ્યા છીએ તો થોડીક વાર હવે રેસ્ટ કરશી, ફ્રેશ થઈ જશી. અને પછી આપણે હજી તો ગંગેશ્વર મહાદેવ મંદિરે જવાનું છે. તો પણ તમને મંદિરના પણ મહાદેવના પણ તમને દર્શન કરાવીશું. અને જાસી આપણે ઘોઘા બીચે, તો ઘોઘા બીચે પણ તમને લઈ જઈશ. અને અહીંયાથી પણ આજે પાછી સાંજે આપણી નવી વોલ્વોની જર્ની છે તો એ પણ તમને દેખાડશે. તો ચાલો હવે થોડી વાર આપણે સૂઈ જશી.
ચાલો હવે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને આવી ગયા છીએ હોટલની બહાર. જો બહારથી આવી હોટલ દેખાય છે અને તમારે નાસ્તા માટે અહીંયા તમને બધું મળી જશે. સવારે તમને આલુ પરોઠા મળી જશે, આલુ પૌવા, બધો તમને અહીંયા સવારમાં નાસ્તો મળી જશે. હોટલની જસ્ટ નીચે તમારે ક્યાંય ઉતરવું નહીં પડે. અને ચાલો તમને સામે દેખાડ દો. અત્યારે તો અહીંયા સામે અંડર કન્સ્ટ્રક્શન છે, કામકાજ ચાલુ છે. અને આની પહેલાં આપણે આવ્યા હતા ભૂત દીવમાં જ હોટલ બનાવ્યું હતું, ત્યારે તમને આ હોટલ ઓન શિપમાં હતી. જોઈ લો, શિપમાં હોટલ છે. અત્યારે તો આ બધું અંડર કન્સ્ટ્રક્શન છે, એટલે એના હિસાબે ઓલી બાજુ હવે જવા નથી દેતા લાગતા. મને લાગે અત્યારે બંધ રાખ્યું છે. અને હોટલની બહાર નીકળો એટલે તમને સામે તમને આખું દરિયો દેખાઈ જશે. અને તમને અહીંયાથી બસ સ્ટેન્ડ કહું તો સાવ વોકિંગ ડિસ્ટન્સમાં, માનો 200 થી 300 મીટરમાં આપણું બસ સ્ટેન્ડ આવી જશે. ચાલો અહીંયાથી હવે જાસી આપણે ગંગેશ્વર, મહાદેવ અને નાગવા બીચ. બે વસ્તુ વચ્ચે તમને અહીંયાથી દેખાડી દેશે. તો ચાલો હવે અહીંયા પૂછી લે, આપણને પ્રોપર ખબર નથી તો હવે ઓટોવાળો આવે તો ઓટોવાળાને આપણે પૂછી લઈએ કે મહાદેવે જવું છે આપણે. ચાલો હવે આપણે ઓટોમાં બેસી ગયા છીએ અને આવા જવાનું આપણે ભાડું નથી કર્યું હતું, કારણ કે અહીંયાથી બીચ તો નાગવા બીચ તો અહીંયાથી થોડોક આગો થાય છે. એટલે માનો કે અહીંયાથી હોટલથી 10-12 કિલોમીટર નાગવા બીચ થાય છે. તમે તો અત્યારે આપણે ખાલી ગંગેશ્વર મહાદેવે દર્શન કરવાની બહુ ઈચ્છા હતી. તમે તો ચાલો હું પણ દર્શન કરી લઉં અને ગંગેશ્વર મહાદેવના તમને પણ દર્શન કરાવું. તો અહીંયાથી મને કહે કે 5 થી 6 કિલોમીટર આસપાસ મહાદેવનું થાય છે મંદિર. અને ભાડું કંઈ તો 100 આવવાના 100 જવાના, 200 રૂપિયા. એટલે માનો 5-10 મિનિટ અહીંયા હું દર્શન ઊભો રહીશ, દર્શન કરીશ અને પાછો મને ભાઈ હોટેલે મૂકી જશે. એટલા માટે કારણ કે આખી રાતનો આપણે ઉજાગરો છે, તો કીધું થોડીક વાર સૂઈ જશે આપણે બપોરે હોટલે, અને સાંજે પાછી આપણે અહીંયાથી જ એક વોલ્વો લેવાની છે. તો ચાલો હવે જાસી આપણે ગંગેશ્વર મહાદેવ. તો બોલો મારી યારે હર હર મહાદેવ. અને અત્યારે આવી ગયું છે આપણું બસ સ્ટેન્ડ. રાજકોટવાળી 2x2 લક્ઝરી પડી છે અને ટોટલ વોલ્વો કહી તો 4 અત્યારે વોલ્વો પડી છે. સોરી 3 વોલ્વો. એક હતી જે આપણે વોલ્વો આવ્યા ભૂતદીવવાળી, એ બપોરે 12 વાગ્યાથી નીકળી જાય છે અને બીજી એક જશે સાંજે 6 વાગે. અને બાકી રેન્ટની વાત કરી સામેથી તમને અહીંયાથી બધી બસ સ્ટેન્ડની સામેથી તમને બધી બાઇકો અહીંયાથી ભાડે મળી જશે. અને રેન્ટની વાત કરી તો 400 થી 500 રૂપિયા બાઇકનું ભાડું હોય. બાઇક લ્યો, એક્ટિવા લ્યો એનું 500 રૂપિયા ભાડું હોય અને પેટ્રોલ તમારી ઉપર હોય. તો સારું કે 24 કલાકના તમને 500 રૂપિયા રેન્ટમાં બાઇકનું ભાડું હોય. તો આ ભાઈ રિક્ષાવાળા છે, તો ચાલો એવું હોય છે તો રિક્ષાવાળા ભાઈના પણ તમને નંબર દઈ દઈશ. માનો તમે અહીંયા આવ્યા છો તો તમારે ભાઈને કોલ કરી દેવાનો અને એ તમને કહો અહીંયા આવી જશે અને તમને ફેરવી પાછા મૂકી જશે હોટલે. તો અત્યારે આવી ગયા છીએ પેટ્રોલ ભરાવા. એ તમને કહી દઉં કે દીવની જેટલી પણ ગાડી હાલે મોસ્ટ ઓફ બધી હાલે છે અત્યારે પેટ્રોલમાં. હા, કોક એવી છે કે જે ડીઝલમાં CNGમાં ચાલતી છે, બાકી મોસ્ટ ઓફ ચાલે છે બધી ગાડી ચાલે છે, બધી પેટ્રોલમાં ચાલે છે. તો ચાલો હવે આપણા ડ્રાઈવર સાહેબ પેટ્રોલ એની રિક્ષામાં ભરાવી લે છે, પછી આપણે નીકળશી મહાદેવના મંદિર બાજુ. જોઈ લ્યો ભાઈ, અહીંયા દરિયાની હદ ચાલુ થતા જ એવો ઠંડો પવન ચાલુ થઈ ગયો ને. અત્યારે આખા ફરતે ટૂંકમાં કામકાજ ચાલુ છે, એટલે કે પારી બનાવવાનું કામકાજ ચાલુ છે. ચાલો આવી ગયું છે આપણું ગંગેશ્વર મહાદેવ. ચાલો અહીંયાથી જઈએ આપણે નીચે. બોલો મારી અરે હર હર મહાદેવ. તો એકવાર બોલો મારી અરે હર હર મહાદેવ. ચાલો આ વખતે તો મેં દર્શન કર્યા અને તમને પણ કરાવ્યો. દર વખતે એમ કહેતા સાગરભાઈ એકલા દર્શન કરાવો ને અમને બહારથી દર્શન કરાવી દો. તો ચાલો આ વખતે અંદરથી પણ મેં દર્શન કર્યા ને તમને પણ દર્શન કરાવી દીધા. ચાલો ઓટોવાળા ભાઈ છે એની આગળ તમને મુલાકાત કરાવી દઈ અને ઓટોવાળાનો તમને નંબર પણ અપાવી દો. તમે જ્યાં દીવ આવો તો ભાઈનો કોન્ટેક જરૂર પડે તો જરૂર કરજો. તો ચાલો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને રિક્ષાવાળા ભાઈના તમને નામ અને નંબર આપી દઉં. શું નામ તમારું?
અચ્છા પરવેશભાઈ એક તમારા નંબર આપી દો. અચ્છા તમારી રિક્ષા ક્યાં ઊભી રહે છે? બંદર ચોકે. અચ્છા બંદર ચોકે. આપણે મેં તમને કીધું ને હોટલથી બહાર નીકળ્યા ને સામે જેની રિક્ષા ઊભી રહે છે. અચ્છા એક નંબર આપી દો પરવેશભાઈ, તમારો મોબાઈલ નંબર, જેથી કરીને અહીંયા કોઈ યાત્રી આવે તો તમારો કોન્ટેક કરીને આરામથી ફરી શકે છે. તો નંબર બોલ દો તમારો. 79906535546. 79906535546. ચાલો આપણે ભાઈનો નંબર સેવ કરી લેજો. ભાઈ આપણાને સામે બંદર ચોકે ઉતાર્યા અને એક્ઝેક્ટ એની સામે જ છે હોટલ અપાર. હોટલ અપાર છે અને તમને હું પહેલાં લિસ્ટ મેનુ દેખાડી દઉં. આ મેનુ છે અને એનું સામે પ્રાઇસ છે. તમે આરામથી પોઝ કરીને જોઈ શકો છો. મેં મંગાવી છે ગુજરાતી થાળી, જે 190 રૂપિયાની આવશે ફિક્સ થાળી. એમાં 3 જાતના તમને શાક મળી જશે, એક મિક્સ મળી જશે, એક રસાવાળા બટેટા મળી જશે, એક મગનું શાક મળી જશે, પ્લસ તમને દાળ ભાત મળી જશે, છાશ, સલાડ મળી જશે અને અથાણું મળી જશે અને છાશ, ને ટોટલ કહી તો 5 તમને રોટલી અને એક પાપડ મળી જશે. ચાલો આ રીતે જોઈ શકતા હશો તમે. અહીંયા બેસવા માટેની વ્યવસ્થા છે. અપાર ગાર્ડન રેસ્ટોરન્ટ છે. ચાલો હવે ટેસ્ટ કરી લઈશું અને તમને રિવ્યૂ આપશી કે જમવાનું કેવું છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ, તમને રિવ્યૂ આપશું. આપણે પહેલાં લાવ ટેસ્ટ કરીએ મિક્સ વેજ. ખરેખર જબરદસ્ત છે. તો જરૂર એકવાર તમે અહીંયા જરૂર પધારજો અપાર ગાર્ડન રેસ્ટોરન્ટ. ચાલો આવી જાજો જમવા. તો ઓવરઓલ જર્ની ગઈ તો મજા આવી ગઈ. હું પણ એવી આશા રાખું કે આ જર્ની જોઈને તમને પણ મજા આવી ગઈ છે. ભાઈ મેં દર્શન કર્યા મહાદેવના અને તમને પણ દર્શન કરાવી દીધા. અચ્છા અહીંયા હવે દીવથી ભુજની વાત કરી તો બે વોલ્વો હાલે છે. એક બપોરે 12 વાગે જે આપણે રાત્રે આવ્યા એ જ વોલ્વો, એ હતી આપણે આદિનાથવાળાની, અને બીજી એક ચાર્ટર્ડવાળાની હાલે છે દીવથી ભુજ સાંજે 6 વાગે. એટલે ટોટલ 2 વોલ્વો હાલે છે. તો ડ્રાઈવર સાહેબની વાત કરીએ તો વિજયભાઈ, અને કંડક્ટર સાહેબની વાત કરીએ તો હાર્દિકભાઈ પટેલ. બે સરસ મજાના હતા, બેયનો સ્વભાવ મજાનો હતો. ભાઈ મજા આવી ગઈ આપણાને એની યારે. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. એટલે કે તમને કહી દઉં અત્યારે નવી વોલ્વો સાથે મળીશું. અને અત્યારની હું તમને કહી દઉં કે હવે જાસી આપણે નેક્સ્ટ જર્નીમાં એ પણ રહેશે આપણી વોલ્વો 9600ની. તો ચાલો નવી વોલ્વોની જર્ની જોવા માટે પણ તૈયાર થઈ જાજો. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.